NTV टाइम, जनता की बात जनता के साथ। अहमदाबाद क्राइम ब्रांच ने 9 साल पुराने अनसुलझे रहस्य को सुलझाया। अहमदाबाद नदी तट पर 29 वर्षीय महिला की मौत का चौंकाने वाला रहस्य सामने आया। 2017 में साबरमती नदी के किनारे एक महिला का शव मिला था। अहमदाबाद क्राइम ब्रांच ने कानून व्यवस्था की दिशा में एक बड़ी उपलब्धि हासिल की। क्राइम ब्रांच की टीम ने महज 24 घंटे में 9 साल पुराने अनसुलझे रहस्य मामले को सुलझा लिया। अपराध शाखा ने तकनीकी निगरानी और मानव संसाधनों के सटीक उपयोग के माध्यम से 2017 के एक जटिल मामले को सुलझा लिया। 2017 में साबरमती नदी तट पर एक महिला का शव मिला था, जिसे उस समय एक सामान्य दुर्घटना माना गया था। हालांकि गहन जांच से पता चला कि यह दुर्घटना नहीं बल्कि एक सुनियोजित हत्या थी। पुलिस जांच में पता चला कि निर्दय पति ने अपनी पत्नी की बेरहमी से हत्या कर दी और शव को नदी में फेंक दिया। अपराध को छुपाने के लिए आरोपी पति ने पुलिस स्टेशन में पत्नी के लापता होने की झूठी शिकायत भी दर्ज कराई थी। इस मामले में क्राइम ब्रांच ने मुख्य आरोपी मिनेश सोलंकी को गिरफ्तार कर लिया। पुलिस के मुताबिक मिनेश पहले भी कई आपराधिक गतिविधियों में शामिल रहा और उसका आपराधिक रिकॉर्ड है। अहमदाबाद से चिराग सोनी की रिपोर्ट। 3 દિવસ હતો એ વખતે આ દિવસે જે મહિલાની લાશ આપણે સાબરમતી રિવરમાંથી મળેલી, જે વેસ્ટ રિવરફ્રન્ટ જે છે પોલીસ સ્ટેશન એની હદમાં આવતું હોય ત્યાં અકસ્માત મોત નોંધાવેલું હતું અને ત્યારબાદ જે મૃતક મહિલા છે એની જે તે વખતે કોઈ ઓળખ પ્રસ્થાપિત ન થતાં એનો અંતિમ સંસ્કાર કરવામાં આવેલો અને ત્યારબાદ પ્રાથમિક થોડી ઘણી જે પણ મૃતક વિશેની માહિતી મેળવવાની હોય તેમાં કોઈ સફળતા મળેલી નહીં। આ 9 વર્ષ પછી આ બનાવ એ અકસ્માત મોત નહીં પણ હત્યાનો બનાવ છે। એ બાબતે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ જે અકસ્માત મોતનો જે નોંધ હતી એને હત્યાનો કેસ ઉકેલવામાં આવેલો છે। આ જે આરોપી જે છે આ કેસના મિનેશ ઉર્ફે મોન્ટુ, જે હાથીજણ ખાતે રહે છે અમદાવાદ ખાતે, અને મૃતક મહિલાની ઓળખ જે છે એ બહુ સ્પષ્ટપણે એ રીતે થયેલી છે કે રાત્રિના એટલે કે મધ્યરાત્રિ પછી આ મૃતકને આરોપી દ્વારા જ નદીમાં ફેંકવામાં આવેલી હતી અને સવારે આ મૃતદેહ મળી આવતા એના જે તે વખતના ફોટો એટલા જ ફ્રેશ હોવાના કારણે જ્યારે ફરીથી જે પ્રકારે માહિતી મળી કે આ માત્ર અકસ્માત મોત નથી, આ હત્યાનો બનાવ છે, એ બાબતે ફોટા ઉપરથી મૃતકની ઓળખ પ્રસ્થાપિત કરીને એના પિતાને બતાવતા મૃતકના પિતાએ આ એમની દીકરીની મૃતદેહ હોવાનું એમણે જણાવ્યું હતું અને એની ખાતરી આપેલી હતી। આ જે સમગ્ર બનાવ છે એ આરોપીની જે પ્રાથમિક પૂછપરછ પ્રમાણે જે જાણવા મળ્યા મુજબ આરોપી મિનેશ અને કોમલ મૃતક આ બંને 2017 પહેલાં 3-4 વર્ષથી એ લોકોને પ્રેમ સંબંધ હતો અને ત્યારબાદ એમણે 2017માં કોર્ટ મેરેજ કરેલા અને બંને સાથે મિનેશના ત્યાં જ રહેતા હતા અને લગ્નના 4 મહિનાની અંદર જ બંને વચ્ચે ખૂબ જ અલગ અલગ કારણોસર ઝઘડા થતા હોવાથી મિનેશે એવું નક્કી કર્યું કે આ મૃતક જે એના પત્ની જે કોમલબેન છે એની હત્યા કરવી અને એ દિવસે આયોજનપૂર્વક એટલે કે 24 જૂને એ સાંજે એને લઈને નીકળ્યો મોટરસાયકલ ઉપર। આ કેસમાં એક જે ગુપ્ત સાહેદ છે એ સાહેદ આ લોકોની સાથે હતો, કારણ કે એનું મોટરસાયકલ આ લોકોએ ફરવા માટે રાખેલું હતું। એ જે સાક્ષી છે નજરે જોનાર, એ 3 જણા આખા અમદાવાદમાં સાંજથી લઈને મધ્યરાત્રિ સુધી અલગ અલગ જગ્યાએ ફર્યા, કારણ કે એમની વચ્ચે કંકાસ થતો હોવાથી આ વ્યક્તિ સમાધાન કરાવવા પણ ઘણીવાર આવતો હતો, સમજાવતો હતો બંનેને, અને એના જ મોટરસાયકલ ઉપર આ 3 જણા ફર્યા બાદ સાંજે ડિનર કર્યા બાદ એ લોકો મોડી રાત્રે રિવરફ્રન્ટ ઉપર આવ્યા અને એ વખતે બંને પતિ પત્ની